અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આપને અવગણતા આપની ધમાકેદાર એન્ટ્રી સ્થાનિક સ્વરાજમાં થઈ ગઈ હતી। અરવિંદ કેજરીવાલની આજની મુલાકાત 2022ના ચૂંટણી જંગ માટે આપની તૈયારીનો સંકેત છે। આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે। ત્યારે આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે વીટીવીના પૂર્વ એડિટર ઈશુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત યોજી હતી અને આખરે અટકળોનો અંત આવ્યો હતો। અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીને ફૂલહાર પહેરાવીને આપનો ખેસ પહેરાવ્યો હતો। આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદનમાં હવેલી મંદિરમાં કેજરીવાલે શીશ ઝુકાવી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને નવરંગપુરાના આપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા। આજની આ ઐતિહાસિક પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ઇન્ડિપેન્ડન્ટ મીડિયાના સાથીઓનું હું સ્વાગત કરું છું। પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજની આ જન્મભૂમિ અને કર્મભૂમિમાં હું માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરું છું। આજે ઐતિહાસિક દિવસ છે કે આમ આદમી પાર્ટી એક નવા મુકામ તરફ આગળ વધી રહી છે। આમ આદમી પાર્ટીમાં આજરોજ ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને લોકો જેમને ખૂબ પ્રેમ કરે છે એવા પૂર્વ મીડિયા કર્મચારી માનનીય ઈશુદાનજી ગઢવી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ઈશુદાનજીએ ગુજરાતની અંદર લોકશાહીનો ચોથો સ્તંભ જે મીડિયા છે તેમાં રહીને એક વિપક્ષ તરીકેની મજબૂત ભૂમિકા નિભાવવાનું કામ કર્યું છે। ચાહે વેપારીઓના પ્રશ્નો હોય, ખેડૂતોના હોય, વિદ્યાર્થીઓના હોય, વાલીના હોય, બેરોજગારોના હોય, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હોય કે કોઈ પણ પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નોને મજબૂત વાચા આપવાનું, સરકારના બહેરા કાન સુધી પહોંચાડવાનું, નિડરતાભર્યું અને લોકતંત્રને બચાવવાનું કામ માનનીય ઈશુદાનભાઈએ કર્યું છે। ઈશુદાનભાઈના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી બેશક આમ આદમી પાર્ટીની શક્તિ વધી છે, અનુભવ વધ્યો છે। સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે એમનું મનોબળ વધ્યું છે, એમની હિંમત વધી છે। માનનીય ઈશુદાનભાઈએ જે રાજનીતિમાં જોડાવાનો અને આમ આદમી પાર્ટીને પસંદ કરવાનો જે નિર્ણય લીધો છે એ બદલ આમ આદમી પાર્ટી ઈશુદાનભાઈનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરે છે। અને હવે હું વધારે વાત ન કહેતા આદરણીય મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરીશ કે માનનીય અરવિંદજી ઈશુદાનભાઈને પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરે। स्वागत है आपका। थैंक यू सर, थैंक यू। वेलकम टू द पार्टी। थैंक यू। હવે માનનીય ઈશુદાનભાઈજીને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું વાત રજૂ કરે। जय माता जी, जय श्री कृष्ण। मंच पर विराजमान लोकप्रिय मुख्यमंत्री दिल्लीना अरविंद केजरीवाल जी, प्रदेश अध्यक्ष आम आदमी पार्टी माननीय गोपाल इटालिया जी, प्रभारी श्री गुलाब सिंह यादव जी, संगठन मंत्री मनोज सोरठिया जी, सौ आम आदमी पार्टी कार्यकरो और पत्रकार मित्रों, मैं छेल्ला 15-16 वर्षथी मारी पत्रकारितानी कारकिर्दीमां मैं क्यारे लोकोनो अवाज उठावવાનો प्रयास કર્યો, ક્યારે હું વિચાર્યું નહોતું કે હું પણ એક દિવસ આ સ્ટેજ ઉપર હોઈશ અથવા તો આવી મારી કોઈ મહેનત નહોતી। વર્ષોથી એક પત્રકાર તરીકે દિલથી લોકોની સેવા કઈ રીતે થઈ શકે, લોકોને કઈ રીતે વધુ આપણે લાભ અપાવી શકીએ એ આપણે ઇલેક્ટ્રોનિક મીડિયાની તાકાતથી જેટલો પણ પ્રયાસ કર્યો એટલું કરવાનો પ્રયાસ કર્યો। એક સમય એવો આવ્યો કે દરેક નિર્ણયમાં મેં અત્યાર સુધી વાલીઓના મુદ્દા હોય, મહિલાઓના મુદ્દા હોય, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મુદ્દા હોય, વેપારીઓના મુદ્દા હોય, ખેડૂતોના મુદ્દા હોય, બેરોજગારોના મુદ્દા હોય, ખૂબ ઉપાડ્યા। कोशिश करी कि આપણે આમાંથી કંઈક લાભ થાય, પરંતુ કેટલીક સ્થિતિ એવી હોતી હતી કે લોકોની અપેક્ષા વધતી ગઈ,
ઈશુદાનભાઈનો મુદ્દો પહોંચાડી દેજો. ઈશુદાનભાઈ આટલું કરાવી શકશે. અને આપણે બધા જાણીએ છીએ પત્રકારની એક લક્ષ્મણ રેખા હોય કે આપણે બતાવી શકીએ, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ તો બસ નેચરલ સરકારનું. અચ્છા, માફ કરજો, માસ્ક મારે ઉતારવું પછી આવાજ સારો નથી આવતો એટલા માટે. એટલે કારણ કે જ્યારે માસ્કની આપણે સલાહ આપતા હોઈએ પછી આપણે કરીએ તો એ પણ સારું નહીં. વ્યક્તિ હંમેશા જેવો હોય તેવો જ રહેવો જોઈએ. રાજનીતિ હોય, પત્રકારતા હોય કે કોઈ અન્ય વ્યવસાયમાં હોઈએ, આપણું ઉદ્દેશ્ય, આપણું લક્ષ્ય સમાજ સેવા હોવું જોઈએ. અને મિત્રો, જ્યારે ગુજરાતની જનતાએ અઢળક મને પ્રેમ કર્યો, હું આ જનતાનો જેટલો ઋણ ચૂકવું એટલું ઓછું છે. એટલે પછી મેં વિચાર કર્યો કે હવે મારે બમણી મહેનત કરવી પડશે, બમણી મહેનતથી જોડાવવું પડશે. તો અહીંયા તો લક્ષ્મણ રેખા આવતી આપણે સમજીએ પ્રિન્ટ મીડિયામાં આપણે લખીએ કે ઇલેક્ટ્રોનિકમાં બતાવીએ, પણ તો નિર્ણયો આપણું બંધારણ એવું કહે છે કે નિર્ણયો લેવાની શક્તિ તો રાજનેતાઓમાં જ છે, રાજકારણમાં જ છે. પ્રજાને સુખાકારી આપવાના નિર્ણયો એ હંમેશા એ રાજનીતિ અથવા તો રાજકારણ અથવા તો એક બંધારણ રીતે હોદ્દાધારી પદાધિકારીઓ અધિકારીઓ છે એની જવાબદારી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની આપણે મુહિમ છે, ખૂબ સહયોગ મળ્યો, પણ અલ્ટિમેટલી વસ્તુ આવીને ત્યારે ઊભી રહેતી હતી કે થતું હતું એટલું થતું હતું, પણ પછી આવાજ નહોતું પહોંચતું. અને એટલા માટે મેં આ રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. મિત્રો, પહેલા પણ મારું ઉદ્દેશ્ય સમાજ સેવા હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ છે. હું વારંવાર કહું છું કે અહીંથી લઈ કઈ નથી જવાનું. કબીર સંત કબીરની એક વાક્ય રચના જે ખરેખર મને ખબર નહીં ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો પણ આ સમજી શકશે, મને આનંદ થશે कि जब तू आयो इस जगत में जब हंसे तू रोए और ऐसी करनी करके चलो कि तू हंसे जगत रोए. જ્યારે સૃષ્ટિ ઉપર આપણે આવીએ છીએ ત્યારે જન્મ થાય છે બાળકનો, તો પેડા વેચાતો હોય પણ જીવ રડતો હોય છે. પણ એવા કામ કરીને જઈએ કે જ્યાં એ દુનિયા રોતીઓને આપણે નીકળતા હોઈએ. એટલે વાત આવી આટલી જ હતી કે મારે કંઈક કરવું પડશે. તો કરવું કઈ રીતે પડશે? જ્યારે હું પોલિટિકલ નેતાઓને વાત કરતો કે આ કરવું છે, આ કરવું છે, ત્યારે તમે તો ખાલી ટીવી ડિબેટમાં બરોબર છે, પરંતુ પ્રજા બધી સુખી છે અને ચૂંટણીમાં જીતી જઈએ છીએ. હા, એટલે મને બહુ પીડા થતી હતી કે હવે પ્રજાનું શું થશે, સામે પડશે. મિત્રો, જ્યારે હું ઈમાનદારીની વાત કરતો, ઈમાનદારી રાજનીતિની વાત કરતો અને ઈમાનદારી પૂર્વક રાજનીતિ હોવી જોઈએ એવી વાત કરતા હોઈએ, ત્યારે સ્વાભાવિક છે કે મારે એ રાજનીતિનું અભિન્ન અંગ બનવું પડે. ગંદકી સાફ કરવા માટે, સિસ્ટમમાં ગંદકી સાફ કરવા માટે આપણે ઉતરવું પડે. તમે વિચાર કરજો. એટલા માટે મેં આમ આદમી કેમ વિચાર કર્યો છે? સાહેબ, આઈઆઈટીમાં એડમિશન લેવું ને એ વિદ્યાર્થીઓનું સપનું હોય છે. એડમિશન મળી ગયું, નોકરી મળી ગઈ, પોતપોતાના સ્વાર્થમાં આપણે કામ કરતા કરવા માંડીએ, કરીએ છીએ. એનાથી અટકે યુપીએસસી પરીક્ષા પાસ કરવી એટલે એ તો એક મોટું સપનું હોય છે. એ પણ પાસ થયા પછી જોઈન્ટ ઇન્કમ ટેક્સ કમિશનરની જ્યારે પ્રજાની, અને એ પહેલા પણ મેક્સેસ એવોર્ડ જેમને મળ્યો છે. જો ઈમાનદારીની વાત કરવા હોય તો આપણે પાર્ટી પણ એવી વિચારવી પડે, એવા જ લોકો સાથે જોડાવવું પડે કે જેનો ઉદ્દેશ્ય, જેનું લક્ષ્ય માત્ર સમાજ સેવા હોય. અરવિંદજી, હું અરવિંદજીની વાત કરી રહ્યો છું કે એમને બધું જ છોડી સાહેબ અને જનતાની સેવામાં આવી ગયા. નહીં તો એને શું ઘટતું હતું? સરકારી નોકરી મળે એટલે બધા પોતાની બ્યુરોક્રેસી હતા, પણ છતાં ઈશ્વરે ધાર્યું વધારે કંઈક સારું કરાવવું છે. અને એટલા માટે દિલ્હીમાં જુઓ તમે, પૂર્ણ રાજ્ય નથી, છતાં એમણે જે કોશિશ કરી એજ્યુકેશન, હેલ્થ, હું ખૂબ જ એનાથી ઇમ્પ્રેસ થઉં છું. એટલા માટે માની લો કે ત્યાં केजरीवाल जी हम कहते भाई राजनीति तो गंदी है, हमें नहीं जाना चाहिए, राजनीति तो कुछ और कर लेंगे. तो આજે દિલ્હીના લોકોને એ ફ્રી એજ્યુકેશન, સારા એજ્યુકેશનની સ્કૂલો ના મળે. આજે દિલ્હીના લોકોને મોહલ્લા ક્લિનિક ન મળે. આજે બીજી સરકાર આવી જાય, ફલાણી જાય તો બીજી આવી જાય. અને એટલા માટે સાહેબ ગુજરાત ઇતિહાસ બદલવા જઈ રહ્યું છે. ગુજરાતમાં આપણે નક્કી કર્યું છે કે લોકો એવું કહેતા હતા કે સુદાનભાઈ વાત સાચી, મતદાનની વાત સાચી, મતદાન કોને કરીએ, વિકલ્પ તો જોઈએ. આજે હું લોકોને આહવાન કરું છું, ગુજરાતના લોકોને, કે એક ઈમાનદાર વિકલ્પ તમારી સામે ઉભો છે અને એ ઈમાનદારીમાં અમે ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું સાહેબ. 2-5% કદાચ મને ખબર નથી વાયદાઓ કરીને પૂરા થાય કે ન થાય,
પણ બનતી કોશિશ એવી કરીશું કે રાજનીતિમાં જે ગંદકી છે ને એને સાફ કરવાની કોશિશ કરીશું. આજે બુટલેગરો એમ આપણે શું કે તમારે રાજનીતિમાં ન આવવું જોઈએ, તો શું આ બુટલેગરોથી આપણે રાજ ચલાવવાનું છે? શું ભ્રષ્ટાચારીઓથી રાજ ચલાવવાનું છે? સામે પાસે જ્યારે વાત આવી વિપક્ષની, તો સાહેબ કોંગ્રેસ પણ નબળી પડી, જેના કારણે ઉજળવણમાં એરંડો પ્રધાને કહેવત છે એમ ભાજપ કોઈ પણ નિર્ણય કરે 100 રૂપિયા પેટ્રોલ ડીઝલ પહોંચે તો અમે જીતી જશું ને, કારણ કે વિકલ્પ જ નહોતો એની સામે. આજે જનતાને વિકલ્પ તો જોઈએ. જનતા નોટામાં મત કરતી હતી સાહેબ, લાખોનો નોટામાં મત પડતા હતા. અને વારંવાર કહેતો હતો અને કહી રહ્યો છું, ત્યારે માની રહ્યો છું, કારણ કે ત્યારે મારી ભૂમિકા અલગ હતી, આજે ભૂમિકા અલગ છે. કારણ કે લક્ષ્મણ રેખા હતી ત્યાં સુધી મારે માત્ર ને માત્ર એક પત્રકાર તો ધર્મ નિભાવવાનો હતો. આજે હું જાહેરમાં કહું છું, ભાજપ અહીંયા લોકપ્રિય નથી, એનો વિકલ્પ નહોતો સાહેબ. આજે ગુજરાતમાં આજે ઘણા લોકોએ કીધું, મને ખબર છે કે આ યુદ્ધનું મેદાન છે, કોની સાથે લડીએ છીએ એ પણ ખબર છે, પણ શું ડરીને રહેવું? શું આમને આમ થવા દેવું, લૂંટ થવા દેવી? ગુજરાતને આટલા ભ્રષ્ટાચારી કાઢીને નાનો નાગરિક છે, એ ટેક્સી ચાલક હોય, રિક્ષા ચાલક હોય, બસ ચાલક હોય, ફીઝને લઈને સાહેબ 25% ફી માફી કરવા માટે ગળાચર સુકાઈ ગયા તમારા. તો મારી એટલા માટે અમે નિર્ણય લીધો છે, ગુજરાતની જનતાને આહવાન કરું છું કે આ નિર્ણય સંપૂર્ણ તમારા માટે છે. સ્વાર્થ માટે નિર્ણય હોઈ ન શકે ન તો મારી. અને મેં પણ જે સ્ટેટથી હું છોડીને આવ્યો છું, મને પણ સારી નોકરી હતી, સારો પદ હતું, સારો પ્રતિષ્ઠા હતી, સારી સેલરી હતી, ઘટતું શું હતું મારા? તોય જનતાની વચ્ચે જવાનું એટલા માટે નક્કી કર્યું સાહેબ કે જનતાની અપેક્ષા એટલી વધી ગઈ હતી. અને હું છેલ્લા 4-5 દિવસમાં ગામડાઓમાં હું 20,000 લોકોને મળ્યો, પ્રયાસ કર્યો ને સાહેબ, લોકોનો જો પ્રેમ છે, લોકોની જે આશાઓ બંધાણી છે, ઈશ્વરને પ્રાર્થના કરી કે આશાઓ આપણે ખરા ઉતરી. આજે મુદ્દો એ છે, વાત ઈમાનદાર રાજનીતિની છે. અને સૌ યુવાનોનું છેલ્લે આહવાન કરું છું, હું સૌ આમ આદમી પાર્ટીના મિત્રોનો પણ આભાર માનું છું. અને દરેક યુવાનને, મહિલાઓને, બહેનોને એ વિનંતી કરવા આવ્યો છું કે આજે તમારો ભાઈ આપણી ભાવિ પેઢી માટે, આપણા ગુજરાત માટે, આપણી ગુજરાતની અસ્મિતા માટે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે, મહિલાઓ માટે સાહેબ આ મેદાનમાં ઉતર્યો છું. હવે સાથ આપજો, અને સાથ એટલા માટે આપજો કે આ પરમાર્થ માટેની લડાઈ છે, ધર્મ વિરુદ્ધ અધર્મની લડાઈ છે. સામે ગમે તે હોય, મહાભારતનું યુદ્ધ થયું તો દુર્યોધનની સાથે ભીષ્મ પિતાથી માંડીને કર્ણથી માંડીને બધા હતા, પણ જીત હંમેશા ધર્મની થાય છે. આજે કૃષ્ણ છે, ગુજરાતની જનતા છે, ભલે મારે અર્જુન બનવું પડે એને વાંધો નથી, પણ અપીલ કરું છું કે એક સાથે સહયોગ આપજો, સાથ આપજો, અને તમારી આશા ઉપર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અસ્તુ, થેન્ક યુ. आप सबको मेरा नमस्कार. मंच पे मौजूद यशुदान भाई, गोपाल भाई, मनोज भाई, गुलाब जी और मीडिया के सभी साथीगण, सबसे पहले मैं आपको एक छोटा सा किस्सा सुनाना चाहता हूँ. आज सुबह सुबह मैं दिल्ली से अहमदाबाद आया. अहमदाबाद एयरपोर्ट से जब बाहर निकल रहा था तो एक कर्मचारी ने मुझे रोका. कहता है सर सेल्फी खिंचवानी है आपके साथ. सो उन्होंने सेल्फी खिंचवाई. फिर मुझसे पूछा कैसे आना हुआ. मैंने कहा यशुदान जी आम आदमी पार्टी ज्वाइन कर रहे हैं. कहता है अच्छा. वो कहता है यशुदान तो गुजरात का केजरीवाल है. तो यशुदान जी, गुजरात की जनता आपको बहुत प्यार करती है, आपको हीरो के रूप में देखती है. गुजरात के लोगों ने आज़ादी के लड़ाई में बहुत अहम भूमिका निभाई. देश के सबसे बड़े नेता गुजरात की धरती ने दिए, और केवल नेता नहीं दिए, आम लोगों ने भी आज़ादी की लड़ाई में बड़ी बड़ी शहादतें और कुर्बानियाँ दी. देश आज़ाद हुआ, पूरा देश रियासतों में बटा हुआ था.
फिर सरदार पटेल ने बीड़ा उठाया कि देश को एक करना है। रात दिन 24 घंटे मेहनत करके उन्होंने पूरे देश को इकट्ठा किया। उसके बाद क्या हुआ? पिछले 75 साल अधिकांश कांग्रेस और बीजेपी की सत्ता की कहानी है। और आज गुजरात की जो हालत है वो बीजेपी और कांग्रेस की सरकारों की कारस्तानी है। पिछले 27 साल से गुजरात में एक ही पार्टी की सरकार है, लेकिन पिछले 27 साल इन दोनों पार्टियों के गठजोड़ की कहानी है, दोनों पार्टियों की दोस्ती की कहानी है। कहते हैं, मुझे नहीं पता, आपको तो ज़्यादा पता होगा, कि कांग्रेस बीजेपी की जेब में है। जब जब बीजेपी को ज़रूरत होती है तो माल कांग्रेस सप्लाई करती है। ऐसे कैसे चलेगा? गुजरात के कौन सुध लेगा? आज गुजरात के किसान आत्महत्या कर रहे हैं 75 साल के बाद। गुजरात के सरकारी स्कूलों की बुरी हालत है, गुजरात के सरकारी अस्पतालों की बुरी हालत है। गुजरात के व्यापारी डरे हुए हैं। डरने की क्या जरूरत है? अब तो देश आज़ाद हो गया, किसी की हिम्मत नहीं है। अभी कुछ साल पहले मेरा एक दौरा लगने वाला था। गुजरात का एक बहुत बड़ा चेंबर ऑफ कॉमर्स है, उन्होंने मुझे इनवाइट किया। ऐन वक्त पे गुजरात के अथॉरिटीज़ ने उन पे प्रेशर डाल के मेरा दौरा कैंसिल करा दिया। ये क्या बात हुई? गुजरात के व्यापारी डरे हुए। और पिछले 1 साल के अंदर कोरोना काल के दौरान जिस तरह से गुजरात को अनाथ छोड़ दिया गया, ऐसे लगा जैसे गुजरात के लोगों की सुध लेने वाला कोई नहीं है, गुजरात के लोगों का ख्याल रखने वाला कोई नहीं है। ऐसे हालात के अंदर यशोदान गढ़वी जी ने जो निर्णय लिया राजनीति में आने का, मैं यशोदान जी को तहे दिल से बहुत बहुत बधाई देता हूं। उनको क्या जरूरत पड़ी थी? जब किसी का करियर खत्म हो जाता है, जब किसी को कोई पूछने वाला नहीं होता, तब अगर कोई छोड़ छाड़ के राजनीति में आए तो समझ में आता है। लेकिन अगर कोई अपनी करियर की पीक पे अपने करियर को लात मार के राजनीति के अंदर आए तो वो गुजरात की जनता के लिए आ रहा है। पिछले कुछ सालों से यशोदान जी अपने टीवी चैनल के और अपने कार्यक्रम के जरिए एक एक आम गुजराती की आवाज़ बने हुए थे, उनकी आवाज़ उठाते थे। लोग उनके साथ अपने आप को रिलेट करते हैं। आज गुजरात का हर व्यक्ति यशोदान जी के साथ रिलेट करता है। लोगों को लगता है कि वो हमारी आवाज़ उठा रहे हैं, लेकिन सिस्टम के बाहर रह के आवाज़ उठा के समस्याओं का समाधान करवाने की अपनी एक सीमा है। सिस्टम के बाहर रह के हम नुक्स निकाल सकते हैं, शोर कर सकते हैं, आंदोलन कर सकते हैं, टीवी के ऊपर आवाज़ उठा सकते हैं, डिबेट कर सकते हैं, न्यूज़ में दिखा सकते हैं। लेकिन अगर सामने वाली सारी पार्टियां मिली हुई हों और उनको सुनने की ज़रूरत ही नहीं है, अगर सामने वाली पार्टियां कहे जो करना है कर लो, हमें तो कोई परवाह नहीं है, तुम जितनी आवाज़ उठानी है उठा लो, हमें तो कोई परवाह नहीं है, चुनाव का नतीजा तो पता ही है, हमें तो जीतना ही है, तो फिर क्या करेगा कोई आदमी? तो इन्होंने तय किया कि अब सिस्टम के अंदर जाके, कीचड़ के अंदर उतर के कीचड़ को साफ करना पड़ेगा। मैं समझता हूं कि ये इनका बहुत बड़ा त्याग है। ये छोटी बात नहीं है कि अपने कैरियर के पीक के ऊपर, कैरियर के टॉप के ऊपर जब कोई आदमी बैठा है और वो अपनी कैरियर को लात मार के अगर वो राजनीति में आया है, तो मैं समझता हूं कि उन्होंने बहुत बड़ा त्याग किया है।
मैं इनको बहुत बहुत बधाई देना चाहता हूँ, इनके त्याग को सलाम करता हूँ। और मैं समझता हूँ कि जो आम गुजराती आज विकल्पहीन हो गया था, उसे लगता था कि विकल्प ही नहीं बचा गुजरात की राजनीति के अंदर, ये दोनों तो एक ही हैं, इनको वोट देना है, इनको वोट देना है, कोई फर्क नहीं पड़ता है, एक ही हैं ये दोनों। आज उनको एक सार्थक विकल्प मिला है। गुजरात के अंदर बैठा हुआ भी हर आदमी देख रहा है कि अगर दिल्ली के अंदर बिजली मुफ्त हो सकती है, 24 घंटे बिजली हो सकती है, तो गुजरात के अंदर बिजली इतनी महंगी क्यों है? गुजरात के अंदर बैठा हुआ आदमी देख रहा है कि अगर दिल्ली के अस्पताल 5 साल के अंदर इतने अच्छे हो सकते हैं, दिल्ली के स्कूल 5 साल के अंदर इतने अच्छे हो सकते हैं, तो 70 साल के अंदर गुजरात के स्कूल और अस्पताल अच्छे क्यों नहीं हुए? अब होंगे, अब बदलेगा गुजरात। अब यशोदान भाई ने जो बीड़ा उठाया है, मैं भगवान से प्रार्थना करता हूँ, आज हम सब लोग मंदिर में बैठे हुए हैं, पवित्र स्थान पे बैठे हुए हैं, मैं भगवान से प्रार्थना करता हूँ कि जो सपना, गुजरात के लोगों का सपना पूरा करने का जो यशोदान भाई ने संकल्प उठाया है, वो यशोदान भाई, गोपाल इटालिया जी, मनोज भाई, इनकी पूरी टीम गुजरात के 6 करोड़ लोगों के साथ मिलके, अब सब मिलके गुजरात को बदलेंगे। बहुत बहुत शुक्रिया। आज लोग मुद्दे जनता तय कर रही है। आज युवा बेरोजगार है, क्यों बेरोजगार है? आज गुजरात के युवाओं को रोजगार क्यों नहीं मिल रहा? रोजगार तो बाद की बात है, युवाओं को कॉलेज में एडमिशन नहीं मिल रहा। कॉलेज तो बाद की बात है, युवाओं को स्कूल के अंदर अच्छी शिक्षा नहीं मिल रही। आज किसान आत्महत्या 70 साल के बाद क्यों कर रहा है? आज आपने कोरोना काल के अंदर देखा कि सरकारी अस्पतालों का और डिस्पेंसरियों का क्या हाल था। आज गुजरात के स्कूल खराब क्यों हैं? गुजरात के व्यापारी नाराज क्यों हैं? कोई भी तबका आप उठा लीजिए, मोटे मोटे तौर पे गुजरात की राजनीति खराब है, क्योंकि ये दोनों पार्टियां मिली हुई हैं, दोनों ने तय कर लिया मिलके चुनाव लड़ेंगे, और जब दोनों मिलके चुनाव लड़ते हैं तो उनको जनता की सुनने की जरूरत ही नहीं है। वो कहते हैं जनता जाए भाड़ में, हमारी तो चुनाव का नतीजा तो तय है। गुजरात जो अड़िखम गुजरात बोलते हैं, तो क्या दिल्ली मॉडल गुजरात होगा? नहीं, हर एक राज्य का अपना मॉडल होगा। दिल्ली का मॉडल दिल्ली मॉडल, गुजरात का मॉडल गुजरात मॉडल। किसी भी स्टेट की अपनी समस्याएं हैं, अपने समाधान हैं, अपना मॉडल है। गुजरात के 6 करोड़ लोग अपने विकास का मॉडल खुद तय करेंगे। हाउ कैन यू? देखिए, मैं किसी इस वक्त नेता या उसके किसी का खिलाफत करने के लिए यहाँ नहीं आया। मैंने जनता के मुद्दों की बात की है। उन जनता, क्या आप मानते हैं कि आज गुजरात के युवा बेरोजगार हैं? आप मानते हैं? क्या आप मानते हैं कि अस्पतालों को सुधारने की ज़रूरत है? आप मानते हैं? क्या आप मानते हैं कि किसान आत्महत्या कर रहे हैं? आप मानते हैं? हमारी राजनीति जनता के मुद्दों से जुड़ी हुई है। हम किसी नेता के खिलाफ नहीं हैं, हम किसी पार्टी के खिलाफ नहीं हैं, हम जनता के विकास के लिए काम कर रहे हैं, हम भ्रष्टाचार के खिलाफ हैं। अभी गुजरात में जो की पार्टी के साथ 2 मुख्य थे, 2022 का इलेक्शन आप किसके चेहरे पर लड़ेंगे? जनता के चेहरे पर लड़ेंगे। जनता तय करेगी, जनता हमारा चेहरा है। दिल्ली के 2 करोड़ लोगों ने मिलकर राजनीति बदली है, केजरीवाल ने राजनीति नहीं बदली। केजरीवाल तो छोटा सा आदमी है, मेरी कोई औकात नहीं है। 6-7 साल पहले तक केजरीवाल को कोई नहीं जानता था। दिल्ली के 2 करोड़ लोगों ने मिलकर तय किया कि अब इन दोनों पार्टियों को हराना और इस छोटी सी आम आदमी पार्टी को वोट देना। जनता ने आम आदमी पार्टी को वोट दिया और जनता ने राजनीति बदली। गुजरात के 6 करोड़ लोग अभी तक मजबूर थे, उनके पास विकल्प नहीं था। गुजरात के लोगों को तय करना है कि हमें राजनीति बदलनी है कि नहीं बदलनी। थैंक यू, थैंक यू, थैंक यू।
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।